હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર સેશન. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવી રહ્યા હતા કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે કેમ કે લગભગ બધાને એવું એક્સેપ્ટ હતું કે ઓગસ્ટમાં આવી જશે, પણ હજી સુધી આવ્યું નથી. તો લોટ્સ ઓફ મારે આજનો વિડીયો એટલા માટે જ બનાવવો પડ્યો કેમ કે લગભગ કંઈ નહીં તો 50 થી 60 લોકોના મેસેજ મારા અંદર આવેલા છે કે સર ગ્રામ સેવકની એક્ઝામ હવે ક્યારે હશે. તો આજનો આ વિડીયો તમારા માટે છે. તમે શાયદ કદાચ આ થંબનેલ જોઈને આજે આવી ગયા છો કે ક્યારે એક્ઝામ લેવાશે. તો આજે આપણે એના વિશે જ ડિટેલ માહિતી મેળવવાના છીએ કે એક્ઝામ ક્યારે હશે અને શું કરવું જોઈએ ખરેખર. તો સૌ પ્રથમ તો વાત કરું કે ઘણા બધા જે ખરેખર જે વિચારી રહ્યા છે કે ખરેખર એમને ગ્રામસેવકમાં સિલેક્ટ થઈ જવું છે, બરોબર. તો એવા લોકો માટે એક વસ્તુ કહેવા માંગુ છું કે એક્ઝામ તો તમે ફોર્મ ભર્યું છે તો લેવાઈ જ જશે. તો એની કોઈ પણ પ્રકારનું ફિકર કે કોઈ પણ પ્રકારનું ટેન્શન કર્યા વગર તમે તમારી જે પ્રિપરેશન છે એને બેસ્ટ આપો. કેમ કે મેં ઘણા બધા સ્ટુડન્ટના એટલા બધા વિયરમાં છે કે સર એક્ઝામ નથી આવી, આમ ને તેમ. પણ તમે એક્ઝામ ભલે ના આવી હોય, હાલ આપણા જોડે એટલો પૂરતો ટાઈમ છે તો તમે મીન્સ તમારું જે એગ્રીકલ્ચર છે, બરોબર, એગ્રીકલ્ચરને હરખી રીતે કવર કરો. એગ્રીકલ્ચર એકદમ કવર કર્યા પછી તમે મીન્સ બીજી તૈયારી આગળ કરો. તો હવે હું વાત કરવા આજે એના માટે વાત કરું છું. કદાચ આપણે એવું એક્સેપ્ટ કરી શકીએ, હાજી આ એક પ્રકારનું આપણી એક્સેપ્ટેશન છે કે આવું થઈ શકે છે. 100% કોઈ સોર્સ નથી કે કોઈ નથી કે જેના અંદર આપણે આવું હોય. ઓકે. તો હવે જે વાત કરું કે સપ્ટેમ્બરના એન્ડિંગમાં એક્ઝામ લેવાઈ શકે છે અથવા ઓક્ટોબરની શરૂઆતમાં એક્ઝામ લેવાઈ શકે છે. હજી ફરી એકવાર કહું છું કે આ વસ્તુ એક આપણું એઝમ્પશન જ છે. આ નથી કોઈ પણ પ્રકારના સોર્સમાંથી હું તમને કહી રહ્યો. આ ખાલી એક જ પ્રકારનું એક્ઝેપ્શન જ છે. અને કોઈ પણ તમે અત્યારની કોઈ બી યુટ્યુબ ચેનલ લઈ લો, કોઈ બી ખાલી તમને એમને જે લાગે છે એ તમને કહે છે. કોઈ પણ ગવર્મેન્ટ સોર્સમાંથી કોઈ નથી કરી રહ્યું, અને કેમ કે ગવર્મેન્ટ સોર્સમાંથી કોઈએ હજી કંઈ લોન્ચ પણ નથી કર્યું. પણ આપણે એવું એક્સેપ્ટ કરી શકીએ સપ્ટેમ્બરના એન્ડિંગમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં આ વસ્તુ થઈ શકે છે. હવે હાલ તમારે ખરેખર શું કરવું જોઈએ? તો ફ્રેન્ડ્સ, હું તમને વાત કરું કે હાલ તમે એગ્રીકલ્ચર પર ફોકસ કરો. ઓકે. એગ્રીકલ્ચર 100 માર્ક્સનું છે એટલે આપણે વધારે એને વેટેજ આપીશું. તો તમે 100 માર્ક્સના જે એગ્રીકલ્ચર છે એના પર તમે ફોકસ કરો. ત્યારબાદ હું તમને વાત કહું કે તમે એગ્રીકલ્ચર પર કરો છો, ત્યારબાદ જે આપણા બીજા જે 100 માર્ક્સ છે, 100 માર્ક્સ માટે તમે ઇંગ્લિશ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇંગ્લિશ વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, ત્યારબાદ મેથ્સ અને રીઝનિંગ. આ જે 4 ટોપિક છે એ 4 ટોપિકને તમે કમ્પ્લીટલી કરો. ફરીથી એકવાર એગ્રી પર સૌથી વધારે ફોકસ આપો કેમ કે 100 માર્ક્સનું છે. ત્યારબાદ બીજા નંબરે વાત કરીએ, જે બીજા 100 માર્ક્સ છે એના અંદર બી હાલ મેં ઘણા બધા એવા સ્ટુડન્ટ જોયા છે જે સમાજ, ઇતિહાસ, ભૂગોળ કરવા પાછળ લાગ્યા છે. પણ ખરેખર જે તમારું વેટેજ છે તમે એના લઈને ચાલો. આ 100 માર્ક્સમાં ધારો કે એવું આપેલું છે કે 25 માર્ક્સમાંથી સોઇલ સાયન્સમાંથી પૂછાશે, જમીન વિજ્ઞાનમાંથી, એ કંઈ નક્કી નથી. પણ આ વસ્તુ તો નક્કી જ છે. આ જે 100 માર્ક્સ છે એના અંદર ગુજરાતી વ્યાકરણ 20 માર્ક્સનું લખ્યું છે. વધારેમાં વધારે 15 માર્ક્સનું તો આવી શકે છે. તો તમે ગુજરાતી વ્યાકરણ પહેલું, ત્યારબાદ ઇંગ્લિશ વ્યાકરણ, મેથ્સ અને રીઝનિંગ એને તમે સ્ટ્રોંગ કરો. ત્યારબાદ જેટલી પણ એગ્રીકલ્ચર સિવાયની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ તમે એકવાર જોઈ લો. ત્યારબાદ તમે જે આપણો ઇતિહાસ, ભૂગોળ છે એના પર તમે જાઓ અને જે સિલેક્ટેડ ટોપિક છે સિલેક્ટેડ ટોપિકને કરો. કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ મેં જોયા છે કે જે 35 માર્ક્સનું છે એના માટે વધારે મહેનત કરે છે. પણ આપણે વધારે મહેનત ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ એના માટે કરવાની છે, અને ખાસ કરીને એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચરની વાત કરું તો એગ્રીકલ્ચરમાં જમીન વિજ્ઞાન, ત્યારબાદ એગ્રોનોમી જે આપણે સસ્ય વિજ્ઞાન કહીએ, પાકો વિશેની માહિતી હોય, પછી હોર્ટિકલ્ચર, બરોબર, ફ્રૂટ સાયન્સ ને બધું. તો પબ્લિક આ 3 વિષય જ વાંચે છે. પણ જે માઇનોર સબ્જેક્ટ છે એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. જો ગયા વખતનું ગ્રામ સેવકના પેપરનું એનાલિસિસ તમને હું કહું તો ગયા વખતના પેપરના અંદર એવું હતું કે જે આપણું માછલી ઉદ્યોગ છે એના અંદરથી 4 ક્વેશ્ચન હતા, જે તમારા સિલેબસમાં આપણા એઓના સિલેબસમાં પણ નથી.
તો તમે આ વસ્તુ ધ્યાન રાખો કે એવું નથી એગ્રીકલ્ચરમાં 100 માર્ક્સમાં તમે આટલું બુક કરો એટલે ઇનેફ થઈ જાય. હા, પણ અમુક સિલેક્ટેડ ટોપિક કરવા પડે, જેવા કે હાલ સેરિકલ્ચર, જે રેશા ઉત્પાદન, આ ટોપિક હાલ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે ચર્ચામાં ચાલી રહ્યો છે. ત્યારબાદ એપીકલ્ચર એટલે કે જે મધમાખી ઉછેર, એ વસ્તુ પણ ધ્યાન રાખો. અને કરંટ અફેર તો હું આપણો જે કોર્સ છે બરોબર, એના અંદર તમને કરાવું છું, તો એગ્રીકલ્ચરનું કરંટ અફેર આખું થઈ જશે. જો તમારે જોઈન કરવું હોય તો 69 એની પ્રાઇસ છે, અને તમે 9727169114 નંબર પર તમે કોલ પણ કરી શકો છો કરંટ અફેર માટે. તો તમે એ વસ્તુ કરો કે સેરિકલ્ચર છે, એપીકલ્ચર છે. ત્યારબાદ આપણે વાત કરીએ એનિમલ હસબેન્ડરી, આપણી જે ગુજરાતની જે બધી બ્રીડો છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ જાય. હવે હું તમને એ વસ્તુ સમજાવવા માંગુ છું કે આપણે જે જનરલી જે વસ્તુ છે કે તમે જે કહેવા માંગો છો, તો એવું નથી કે તમે મીન્સ એગ્રીકલ્ચરના અંદર હોર્ટિકલ્ચર છે, એગ્રોનોમી છે, સોઇલ સાયન્સ એટલે કે જમીન વિજ્ઞાન છે, એના પર તમે કમ્પીટ કરી શકશો. જો તમારે સિલેક્શન મેળવવું હશે તો એવા સબ્જેક્ટો વાંચવા પડશે જે કોઈ બીજી પબ્લિક નથી વાંચી રહી. તો એના માટે હું તમને ખાસ કહું છું કે તમે એ બધા ટોપિક સાથે, એ તો જે 3 જે મેજર ટોપિક છે એ તો તમારે કરવાના જ છે. 3 મેજર ટોપિક તો આપણે કરવાના છે, પણ સાથે સાથે જે આપણા સિલેબસમાં આપેલા છે ને જે પબ્લિક નથી કરતી, જો એ જ વસ્તુ કરશો તો જ તમને સિલેક્શન મળશે. બાકી જે બધા કરે છે ને આપણે કર્યું તો સેમ જ રહેવાનું છે. જમીન વિજ્ઞાન એવું કોઈ સ્ટુડન્ટ નથી જે નથી વાંચતું, સસ્ય વિજ્ઞાન એવું કોઈ સ્ટુડન્ટ નથી જે નથી વાંચતું. તો તમે એવા સબ્જેક્ટ પણ કરો જે ખરેખર કોઈ પબ્લિક વાંચતી નથી ને તમે વાંચો. ઓકે, હવે આજનો આ મારો જે વિડીયો લાવવાનો એક જ ઉદ્દેશ હતો કે ઘણા બધા સ્ટુડન્ટના મેસેજ હતા, એમને આપણે એકત્રિત કરો. શાંતિથી તૈયારી કરો, એક્ઝામ જ્યારે આવશે ત્યારે લેવાઈ જ જશે. અને એક્ઝામ આવ્યા પછી તો ઓનલી ફોર રિવિઝન જ કરવાનું. હાલ તમે જેટલી તમારાથી નવી વસ્તુ વંચાતી હોય એટલી તમે વાંચો, ત્યારબાદ તમે પછી જ્યારે એક્ઝામ આવી જાય ત્યારે ખાલી ઓનલી ફોર એનું રિવિઝન આપવાનું હોય છે. તો ઘણા બધા સ્ટુડન્ટની ક્વેરી આવે છે, અને હું તમને ક્વેરી આવે છે અને હું કહી દઉં છું કે આપણી જે ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, ટોપિક વાઇઝ જે ટેસ્ટ આજે આપણે એના અંદર અર્થશાસ્ત્ર ચાલુ કરવાના છે, એ ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ છે. તો એના અંદર મીન્સ આપણે ડેઈલી ટોપિક વાઇઝ કવર કરીએ છીએ. એની પ્રાઇસ છે 149, અને કરંટ અફેરની મેં જે રીતે કીધી 69. આ બંને માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો તમે 9727169114 નંબર પર બિંદાસ કોલ કરી શકો છો. અને ફોકસ રહેજો, એક્ઝામ આવશે ત્યારે લેવાઈ જ જશે, પણ આપણે આપણી તૈયારી મજબૂત હોવી જોઈએ. તો બસ આજનો મારો વિડીયો લાવવાનો આટલો જ પર્પઝ હતો. જય હિન્દ, જય ભારત. અને હા, ઘણા બધા સ્ટુડન્ટ એવું પૂછે છે કે તમે ટેબલ સિરીઝ, પણ ટેબલ સિરીઝનો જે વિડીયો મૂક્યો હતો એના પર એટલા બધા સારા એવા રિસ્પોન્સ નથી મળ્યા. તો આપણે જોઈએ કે એના પર આપણે શું કરવું છે. બાકી જે આપણી ટેસ્ટ સિરીઝ છે એ તો ચાલુ જ છે. ઓકે, જય હિન્દ, જય ભારત.